Welcome to the Dock Harbor and Airport Engineering. This is our new chapter, Port Amenities, in which we are going to study ferry slip or transfer bridge, floating landing stages, transit shed, warehouse, cold storage, aprons, cargo handling equipments, etc. Ferry. ફેરી ફેરી એવી શિપ હોય છે કે જેમાં રોડ ટ્રાન્સપોર્ટેશનની અવ્યવસ્થાના કારણે અથવા રોડ ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફના લીધે વાહનો અથવા માણસના અવર જવર માટે ફેરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફેરી it's like a local ship which transfer a good or people to one end to another end. એક જગ્યા ઉપરથી માલ સામાન અથવા માણસનો વ્યવહાર બીજી જગ્યા સુધી પહોંચાડવા માટે ફેરીનો ઉપયોગ થતો હોય છે, જેને વોટર બસ અથવા વોટર ટેક્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. This is the image of a car ferry in Istanbul near Galata Bridge. બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે આપણો ફ્લોટિંગ લેન્ડિંગ સ્ટેજ. ફ્લોટિંગ લેન્ડિંગ સ્ટેજ શબ્દ પરથી જ ખબર પડતી હોય છે આપણને કે સ્ટેજ જે ફ્લોટ કરી રહ્યું છે, મતલબ એક પ્લેટફોર્મ એવું છે જે દરિયામાં અથવા પાણીની સતહ ઉપર મૂકી એના ઉપર લેન્ડ તરીકે વાપરી શકાય એવું બનાવવામાં આવતું હોય છે. તો એના માટે ફ્લોટિંગ લેન્ડિંગ સ્ટેજ એક એવું વેસલ છે કે જેમાં બોટ અથવા દરિયામાં અથવા તળાવમાં અથવા કોઈ વોટર બોડી પર એક એવું સ્ટેજ બનાવવામાં આવે છે જે સ્ટેજ ઉપર ટેમ્પરરી સ્ટેજ હોય છે, જે ત્યાં ગાડી વાહનોની અવર જવર થતી હોય એવા એરિયામાં વચ્ચે કોઈ પોર્શન મૂકવામાં આવતો હોય છે કે બોટના સ્ટે માટે, લોકોના એમ્યુનિટીઝ માટે, કોઈ વસ્તુના ટ્રાન્સફર માટે અથવા ઘણી વાર પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા પર્પઝથી પણ આ ફ્લોટિંગ લેન્ડિંગ સ્ટેજીસ બનાવવામાં આવતા હોય છે. મોટા મોટા બેરલ્સ અથવા લાકડાના ઉપર સપોર્ટ મૂકી એમાં એવું લેન્ડિંગ બનાવવામાં આવે છે જેથી એ પાણીના ઉપર તરી શકે અને નીચે એના કોઈ વસ્તુથી જકડાયેલું હોય કે જેથી ત્યાંથી એ ઇઝીલી હલી ના શકે. ટ્રાન્ઝિટ શેડ. ટ્રાન્ઝિટ શેડ એટલે જે આપણે કોલ્ડ સ્ટોરેજ હોય છે, કોઈ ઇન્ડસ્ટ્રીનો શેડ હોય છે, એ ટાઈપનો શેડ આવે છે. બટ આ શેડ ટોટલી ઓપન હોય છે કે જેમાં ઉપરની છત પેક કરેલી હોય છે, બાકીની બધી બાજુ ચારે સાઈડ ઓપન હોય છે. આ ટ્રાન્ઝિટ શેડ જનરલી હાર્બર એરપોર્ટ ઉપર કન્સ્ટ્રક્ટ કરવામાં આવતા હોય છે, જે ટોટલી સ્ટીલ બેઝ સ્ટ્રક્ચર છે કે જે આવેલા કાર્ગો અથવા માલ સામાન કે જે માલ સામાન આવી ગયેલો છે અથવા જે આપણે ત્યાંથી મોકલવાનો છે પર્ટિક્યુલર જગ્યા ઉપર, તો એ સામાનના પર્ટિક્યુલર ટાઈમ માટે કે જ્યાં સુધી, કારણ કે એટલી બધી અમાઉન્ટમાં જે સોર્સ હોય છે, એ સોર્સ એક પર્ટિક્યુલર એના જે ઉદ્ગમ સ્થાન હોય ત્યાંથી હાર્બર પર લઈ જઈએ છીએ, હાર્બર પરથી બીજે મોકલવાનું હતું. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે લાકડું, વુડન. તો ઇન્ડિયામાં વુડન જ્યાં સૌથી વધારે થાય છે એ પોર્શનથી વુડન લાવી અને પોર્ટ ઉપર મૂકી દઈએ છીએ. પણ પોર્ટ ઉપર મૂકીએ
તો તરત ને તરત જ આવી જાય એવું જરૂરી નથી. અને જ્યાં સુધી બોટમાં અથવા શિપમાં ના આવે એટલી અમાઉન્ટ ઓફ મટીરિયલ ભેગું ના થાય ત્યાં સુધી આપણે એને રવાના ના કરી શકીએ. તો એના સ્ટોરેજ માટે જનરલી આ કરવામાં આવતું હોય છે. પછી ફિશ સ્ટોરેજ માટે, બરાબર છે. તો આ ઘણી બધી વસ્તુઓ છે જે બોટ એરપોર્ટ અને હારપોર્ટ પર અવર જવર થતી હોય એના સ્ટોરેજ માટે, એને શેલ્ટર પ્રોવાઈડ કરવા માટે, એને પ્રોટેક્શન આપવા માટે શેડ બનાવવામાં આવતો હોય છે. એના જોઈ લઈએ પર્પસીસ: ટુ પ્રોટેક્ટ ધ કાર્ગો ફ્રોમ રેન, સન, કોલ્ડ, ડસ્ટ એક્સેટ્રા, ટુ પ્રોટેક્ટ ધ કાર્ગો ફ્રોમ ડેમેજ ઓફ ધ થેફ્ટ, ટુ સેપરેટ એન્ડ સ્ટેક ધ ઇન્ડિવિડ્યુઅલ કન્સાઇનમેન્ટ. આ એક પર્પસ છે કે ઇન્ડિવિડ્યુઅલ કન્સાઇનમેન્ટ હોવાથી કોનો માલ કયો છે, કોની વસ્તુ કઈ છે, કોણે કયો કેટલો કયા દેશમાં કેટલું મોકલવાનું છે. તો આ રીતે એને સ્ટોર કરવા માટે જરૂર પડતી હોય છે. સ્ટોરેજ ઓફ ગુડ ડિસ્ચાર્જ ફ્રોમ વેસલ એન્ડ અવેઇટિંગ ક્લિયરન્સ થ્રુ કસ્ટમ એન્ડ distribution to the warehouse, storage of good arriving by land and awaiting export. તો આપણે જોઈ લઈએ આ ટ્રાન્ઝિટ શેડ, આ ટ્રક, આ મિડલ ઇક્વિપમેન્ટ કે જેનાથી અથવા જેના ટ્રક બી કહી શકીએ, ટ્રક કહીએ અથવા ત્યાંની ટ્રોલીઝ કહી શકીએ મોટી મોટી, કે જે અહીંયાથી આપણા હાર્બરનો એક પોર્શન થઈ ગયો. ક્રેન મારફતે વસ્તુ લાવી આનામાં લોડ કરવાની, આ અહીંયાથી આ શેડમાં પહોંચાડે અને શેડથી ટ્રકમાં આગળ જાય. એ જ રીતે વાઇસ વર્સા પ્રોસેસ જોઈ લઈએ આપણે. તો આગળનાથી આપણો સામાન આવે એ સામાનને શેડમાં સ્ટોર કરવાનો, જે તે દિવસે જે તે ફેરી અથવા શિપ જતી હોય એ શિપ જોડે એને રવાના કરવામાં આવે. આ ટ્રાન્ઝિટ શેડનું વર્ક છે. બેઝિક રિક્વાયરમેન્ટ અને જરૂરિયાતની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ. ટ્રાન્ઝિટ શેડ, ક્રેન, આપણી બોટ અથવા શિપ, બરાબર. એની રિક્વાયરમેન્ટ અલગ અલગ પ્રમાણે અલગ અલગ હોય છે. જનરલી મોટા મોટા શેડ બનાવવામાં આવતા હોય છે કે જે આરામથી સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ પ્રોવાઈડ કરી શકે આપણને, બરાબર છે. એમાં સિંગલ સ્ટોરેજ શેડ હોય છે, ડબલ સ્ટોરેજ શેડ હોય છે, જેની બંનેની ફિગર આપણે જોઈ શક્યા. પછી આવે છે વેર હાઉસીસ. These are permanent structure usually provided and store or directly behind transit shed for relatively long-term storage of the cargo. બરાબર છે. They are also known as storage godown. ટ્રાન્ઝિટ શેડ અને વેરહાઉસમાં સિમિલારિટી એટલી જ હોય છે કે બંનેનું વર્ક સ્ટોરેજ માટે હોય છે, પણ એમાં જે વેરિએશન હોય છે એ ફક્ત એટલું હોય છે કે ટ્રાન્ઝિટ શેડ એ સ્ટીલ બેઝ સ્ટ્રક્ચર હોય છે, ટેમ્પરરી, કે જેને રિમૂવ બી કરી શકતા હોઈએ છે. અને વેરહાઉસ સ્ટ્રક્ચર એવું હોય છે કે જે પરમનન્ટ હોય છે, કે જેનો નિકાલ કરવો થોડો ડિફિકલ્ટ હોય છે. અને શેડના કમ્પેરિઝનમાં વેરહાઉસની ક્વોન્ટિટી વધારે હોય છે. કોલ્ડ સ્ટોરેજ, એપ્રોન, આ દરેક વસ્તુનો ઉપયોગ એક જ પર્પસથી કરવામાં આવતો હોય છે. આપણા માલ સામાનની ચોરી ના થઈ જાય, સન, ડસ્ટ, વિન્ડ, રેન એક્સેટ્રાથી એને પ્રોટેક્શન મળી જાય, પ્લસ એને પ્રોપર શેલ્ટર પ્રૂવ કરી શકાય. નાવ કાર્ગો હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ. કાર્ગો હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સમાં ફર્સ્ટ આવશે ક્રેન, જે આપણે જોઈ શક્યા અને આપણે જાણીએ છીએ. ક્રેનનો ઉપયોગ ભારે વસ્તુઓને એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવ કરવા માટે થતો હોય છે. ફોક લિફ્ટ ટ્રક. ફોક લિફ્ટ ટ્રક એવા લિફ્ટિંગ ટ્રક હોય છે જેમાંથી સામાનની અવર જવર પ્લસ એમાંથી ડાયરેક્ટ સામાનને આઉટ કરી શકાય. એના ફોર્ક લિફ્ટ ટ્રક કહેવાય. લેટ અસ સી ઇફ એની ફિગર
કોઈ ફિગર અવેલેબલ નથી. તો આ જ આપણી ક્રેન આપણે જાણીએ છીએ. પછી આવે છે ફોર્ક ટ્રીક, લિફ્ટ ટ્રક, મિકેનિકલ ટ્રક્સ. મિકેનિકલ ટ્રક્સ આર ટોટલી બેઝડ ઓન મિકેનિકલ બોડી, જે ટોટલ મૂવમેન્ટ માટે જ હોય છે, પણ એમાં બિગ ક્વોન્ટિટી ઓફ રો મટીરિયલ ઓર મટીરિયલ ફિલ કરી શકાય છે. પછી ટ્રેક્ટર અને ટ્રેલર્સ આવે છે. ટ્રેક્ટર અને ટ્રેલર્સનો ઉપયોગ પણ ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવતો હોય છે, જ્યારે આ બે ટ્રકનો ઉપયોગ માઇનર ટ્રાન્સપોર્ટેશન, જેમ કે ડોક ઉપરથી ક્રેનમાં, ક્રેન પરથી શેડમાં, શેડ પરથી ડોકમાં લઈ જવા માટે. ડોક લોકોમોટિવ્સ. ડોક લોકોમોટિવ્સ એટલે લોકોમોટિવ્સ એક કાર્ગો આવતા હોય છે કે જેમાં માલ સામાનને ભરી અને એમાં ટ્રાન્સમિશન કરવામાં આવતું હોય છે. પાઇલિંગ એન્ડ સ્ટેકિંગ મશીન. મટીરિયલનું પાઇલિંગ અને સ્ટેકિંગ કરવા માટે આનો યુઝ કરવામાં આવતો હોય છે. કન્વેયર એન્ડ એલિવેટર. સમટાઈમ ક્રેન અથવા કોઈ બીજા મટીરિયલથી મશીનથી મટીરિયલનું ટ્રાન્સમિશન શક્ય નથી હોતું, અથવા બહુ જ હેવી ટ્રાન્સમિશન હોય અથવા નજીક હોય તો એવી જગ્યાએ કન્વેયર અને એલિવેટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. ન્યુમેટિક હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ. ન્યુમેટિક ટાઈપના મટીરિયલ માટે આ યુઝ કરવામાં આવે છે. ઓઇલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ. ઓઇલ રિલેટેડ, લિક્વિડ રિલેટેડ કોઈ પણ હોય તેમાં આ મશીનનો યુઝ કરવામાં આવતો હોય છે. તો આપણે અહીંયા આપણું લેક્ચર ક્લોઝ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું, નેવિગેશન એડ્સ.